12 જૂન 2025ના રોજ અમદાવાદમાંથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ આ ભયાનક ઘટનાના ઘા હજી પણ અનેક પરિવારના હૃદયમાં તાજા છે. આ જ દુર્ઘટનામાં ગુજરાતના જાણીતા ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલા પણ કાળનો કોળિયો બન્યા હતા. મેઘાણીનગર વિસ્તારમાંથી પસાર થતા વિમાન તૂટી પડ્યું અને તેઓ પણ આ કરુણ ઘટનાના શિકાર બન્યા. 1 વર્ષ વીતી ગયું છતાં પરિવાર આ દુઃખમાંથી બહાર આવી શક્યો નથી. તેમના ભાઈ માટે મહેશભાઈની યાદો આજે પણ વિરહની વેદના બનીને જીવંત છે. હૃદયરોગથી પિતા માટે આ આઘાત અસહ્ય રહ્યો અને જ્યારે માતા આજે પણ પોતાના દીકરાની યાદમાં આંખો ભીની કરે છે. પરિવારના સભ્યો કહે છે કે કુદરતની આ ક્રૂર લાઠીએ તેમનું જીવન જ બદલી નાખ્યું છે. અમદાવાદમાં 12 જૂને પ્લેન ક્રેશ થયું, 1 વર્ષ થયું, પરંતુ કેટલાય જે લોકો છે તેમાં જે આ દુર્ઘટનામાં શહીદ થયા હતા તેમના પરિવારજનો, ભલે વરસ થઈ ગયું પરંતુ યાદો હજુ તાજા છે. આ રસ્તાઓ પરથી પસાર થતા જે વાહન ચાલકો હતા તેમને પણ આ દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. પ્લેનમાં સવાર મુસાફરોને તો આગ ભરખી ગઈ, પરંતુ રસ્તાઓ પરથી જે મહેશ જીરાવાલા છે તે પસાર થઈ રહ્યા હતા અને તેમને પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. તેમનો પરિવાર છે, તેમના પિતા છે, તેમની માતા છે અને તેમના ભાઈ છે. હજુ પણ ભલે ઘટનાને વરસ થઈ ગયું, પરંતુ તેમ છતાં પણ મહેશભાઈ તેમને ભૂલાવી નથી શકતા. ભાઈ, શું કહેશો? છેલ્લે વાત શું થઈ હતી તમારી સાથે? મારી સાથે તો વાત નથી થઈ છેલ્લે, પણ મમ્મી પપ્પાને એ હતા ને પછી એનું બહાર જવાનું થયું હતું મીટિંગમાં કે બધા પ્રોડ્યુસર ને આર્ટિસ્ટ, હિરોઈન બધા આવવાના હતા, તો એના માટે નીકળી ગયા હતા અને મમ્મી પપ્પા સાથે વાત નથી થઈ કે હું જઉં છું. ને પછી એમાં આ બનાવ બની ગયો અને પછી પપ્પાને ચિંતા થઈ 2-2:30 વાગતા કે હજી કોલ ન આવ્યો ઘરે આવતા, અને કીધું કે હું ઘરે આવું છું પણ કોલ ન આવ્યો, એમનો ફોન બંધ આવ્યો. તો સાંજ સુધી એમની બહુ રાહ જોઈ અને પછી લાસ્ટમાં ખબર પડી કે એમનો ફોન બંધ છે ને એમના કંઈ છે નહીં કે તે છે. પછી મેં મારા ફ્રેન્ડ દ્વારા મેં જાણકારી લીધી, તો પછી લાસ્ટ લોકેશન મેઘાણીનગરને આવ્યું. તો પછી અમને ખબર પડી કે મેઘાણીનગર 500-700 મીટર દૂર લોકેશન બતાવે છે. એટલે પછી બધા એવું કીધું કે કામ કરીએ, આપણે પોલીસ રિપોર્ટ પહેલાં કરાવી નાખીએ. પછી પોલીસ રિપોર્ટ કરાવી પછી અમે સિવિલ હોસ્પિટલમાં જઈને ત્યાં જાણકારી લીધી, બધા વોર્ડમાં બેડમાં જઈને. અને પછી ત્યાં કંઈ એમના કંઈ રિપોર્ટ અમને મળ્યા નહીં કાંઈ. આખી રાત અમે ગોત્યા. પછી બીજે દિવસે અમે જે જગ્યાએ મિટિંગ હતી ત્યાં અમે પૂછપરછ કરી, તો ત્યાંથી અમને રસ્તો મળ્યો કે અહીંયા આવ્યા હતા ને અહીંથી 1:15 વાગતા નીકળી ગયા હતા. ત્યાંથી ફૂટેજ અમે ગોતતા ગોતતા અમે આવ્યા હતા. તો અમારે 7 દિવસ જેવું થઈ ગયું હતું કે અમે મેઘાણીનગરનું જે લોકેશન અમે કાઢ્યું ને ત્યારે રાત દિવસ સુધીમાં ફૂટેજ જ અમે ગોતતા હતા બધી જગ્યાએથી. ને છેલ્લે લાસ્ટ લોકેશન આવ્યું કે જે બ્લાસ્ટ થયો ત્યાંથી મહેશભાઈ નીકળ્યા હતા એના 200 મીટરથી દૂર. અને પછી ત્યાં જઈને એમને નીકળવાનું થયું અને આ પ્લેનનો બનાવ બનવાનું થયું. બંને એક જ ટાઈમ સેટ થઈ ગયો. જ્યારે તમને કીધું કે ડીએનએ મેચ કરવાના છે, ડીએનએ સેમ્પલ આપો, તમારી માનસિક સ્થિતિ શું હતી? કારણ કે તમને ભરોસો જ નહોતો, કારણ કે તેઓ પ્લેનમાં સવાર નહોતા, ત્યાંથી તેઓ પસાર થયા તેનો પણ કોઈ પુરાવો ન હતો. સિવિલમાંથી જ્યારે કીધું ત્યારે તમે શું જવાબ આપ્યો હતો? જ્યારે 12 તારીખે મેં ડીએનએ આપ્યું હતું રાતે, અને મારા ઉપર ફોન આવ્યો તો 18 તારીખે કે તમારું ડીએનએ મેચ થઈ ગયું છે. એટલે મેં પહેલાં ઘરે મેં વાત જ ન કરી, કેમ કે અમારો તો એક જ ટાર્ગેટ હતો કે મહેશભાઈને ગોતવા છે ગમે એમ કરીને. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતા તો અમને કદાચ એવું થયું કોઈક દુશ્મન હોય કે અંદર કદાચ એવું વેર હોય કે કદાચ એને લઈ ગયા હોય, આવો તો ખ્યાલ ન હોય કે એમાં આવી જશે. અને બીજી વસ્તુ કે ડીએનએ મેચનું આવ્યું, મેં ઘરે વાત ન કરી, પેલા ફ્રેન્ડ સર્કલમાં વાત કરી. તો 1 દિવસ સુધી મેં ઇગ્નોર કર્યું, મેં ઘરે કીધું જ નહીં. પછી બીજે દિવસે પાછો ફોન આવ્યો કે ડીએનએ મેચ થઈ ગયું, તમે ડેડ બોડી લેવા આવો. એટલે પછી મેં પપ્પાને મેં વાત કરી, કેમ કે પપ્પાને ટોર્ચર કરે એવું હતું ને, કેમ કે એને હુમલો આવેલો હતો, ડૉક્ટરે રજા આપી હતી, આરામ કરવાનું હતું, મહેશભાઈ આરામ કરાવ્યો હતો એને. અને પછી બધી વાતચીત થઈ ડીએનએ મેચની. અને પછી તોય અમારે તો એવું જ હતું કે અમારે ગમે એમ કરીને હું બહારના સીસીટીવી ફૂટેજ જ ગોતતો હતો કે મને બહારનું એક ફૂટેજ ખાલી મળી જાય તો મને એટલો ખ્યાલ આવે કે મારા મહેશભાઈ આ બ્લાસ્ટમાં નથી. આપણો તો એવું જ હતું, પણ આ ભગવાનને શું મરજી હતી એ ખબર નહીં કે પ્લેન ક્રેશમાં એમનું આવી જ ગયું હતું ને ડીએનએ મેચ એમનું જ હતું. પછી
સિવિલમાં બી અમે 19 તારીખે અમે ગયા હતા, તો સિવિલમાં બી અમને કીધું હતું કે તમે ડેડ બોડી લઈ જાઓ, તો બી અમે કન્ડિશન મૂકી હતી કે ડેડ બોડી અમારે નથી જોતી, પહેલાં અમને એનું કંઈક ગાડી લઈને નીકળ્યા હતા, અમને કંઈક બતાવો કે મહેશભાઈ જ છે એમ. ડેડ બોડી તો જો કે બર્ન થઈ ગઈ હોય તો આપને કંઈ મળે તો નહીં એમાં, પણ બીજું કે આ અકસ્માતનો જે ભંગાર જે હતો બધો બળી ગયેલો, ત્યાંથી ટીમ દ્વારા અમને એક્ટિવાનું એન્જિન ને ચેસિસ નંબર અમને મેચ કર્યા. એના પછી અમને ખ્યાલ આવ્યો કે મહેશભાઈ હવે આમાં આવી જ ગયા છે. પછી તો અમારી માથે તો મન જાણે છે કેવું લાગ્યું છે અમને. નો મમ્મીને હેન્ડલ કરી શકું, નો પપ્પાને હેન્ડલ કરી શકું. પછી તો જે છે એ તો આપણે બનાવ બની જ ગયો છે, તો પછી હિંમત આપવી પડે, બીજું તો કાંઈ છે નહીં. ભાઈ સાથે તમારો સંબંધ કેવો હતો? આ 1 વર્ષ થશે, 1 વર્ષ થઈ ગયું, કઈ રીતે દિવસો પસાર કર્યા? ભાઈ સાથે બોન્ડિંગ એવી કે આપણે દોસ્ત કયો કે બાપ કહો, બધું એક જ, કે ગમે કઈ પ્રોબ્લેમ હોય તો પેલા મહેશભાઈને શેર કરતા હતા અમે. તો બીજું કઈ હોય તો મમ્મી પપ્પા સાથે એટલો સપોર્ટ, એનું બોન્ડિંગ સારું, ગમે કાર્ય ઘરે મમ્મી પપ્પાને બધી વાત શેર કરે. મારે અહીંયા મીટિંગ હતી, અહીંયા જવાનું છે, એટલી વસ્તુ આવવાની છે, બધી વસ્તુ શેર કરે. અત્યારે એ વ્યક્તિ હાજર નથી પણ તો બી ગમે પ્રોબ્લેમ હોય તો અમે બરાબર, ગમે પ્રોબ્લેમ હોય તો અત્યારે ખાલી અમે વાતચીત એમને કરી લઈએ અમે, બરાબર. અત્યારે હાજરમાં એ વ્યક્તિ નથી પણ ખાલી અત્યારે યાદોમાં છે, મનમાં કહીએ કે મહેશભાઈ આ કામથી જવું છે, આ કામ છે, થઈ જાય તો તમે સાથે રહેજો, બસ એટલું ખાલી યાદ બનીને છે. પણ અમને એવું જ લાગે કે હજી ક્યાંક બહાર ગયા હોય કામથી, હમણાં આવશે, હમણાં આવશે. એટલે મહેશભાઈ અત્યારે યાદોમાં છે. બા, છેલ્લે શું વાત થઈ હતી દીકરા સાથે? કઈ નહીં, નેત્રાને લઈને આવ્યો, પછી મેં એને જમવાનો ફોન કર્યો, ત્યાં ફોન ઉપાડ્યો નહીં. આ બનાવ બન્યો ગોતતા તમે ક્યારે તમને ખબર પડી? શું આ બનાવ બન્યો ઈ અમે તો ટીવી ચાલુ કરીને પછી ખ્યાલ આવ્યો કે આ ક્યાંક બનાવ મેઘાણીનગર બન્યો. અમારે તો મીટિંગમાં જ ગયો તો, એટલે આપણે તેમ જ હોય કે ભાઈ ન્યાય ગયો છે એમ. આવી તો ઘટના ન ખબર હોય. પછી 9 વાગ્યા સુધી ગોઈતો, પછી 8 દિવસ ગોઈતો. બસ એના આત્માને શાંતિ આપે, મારા દીકરાને બસ બેન હવે નથી. એટલે આ એક માં છે કે જે હજુ પણ તેમની આંખો છે તે રડી રહી છે, કારણ કે ઘટનાને 1 વર્ષ થઈ ગયું છે, પરંતુ ક્યારેય આ પરિવાર છે તેમનો આ ઘા છે તે રૂંઝાવાનો નથી. રડીને તેઓ પોતાનો દિવસ છે તે પસાર કરે છે, પોતાના મનને સંતોષ આપે છે. પરંતુ આ દુર્ઘટના અનેક પરિવારોના માળા છે તે વીખી નાખ્યા છે. લોકો છે તે આ 12 તારીખે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, બસ આત્માને શાંતિ આપે તેવું કહીને પોતાના મનને પણ ક્યાંક શાંતિ છે તે આપી રહ્યા છે. કેમેરા પર્સન રશ્મિ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.